મિત્રો, હું તો લગ્ન અને હગાઈના રોદડા રડતો હતો, પણ આ તો હાવ મુહૂર્તમાંથી જ ઘાણવો બગડી ગયો. હવે તો જોવા આવે અને હો માણાના રસોડા થાય. આવો એક બનાવ બન્યો. એક ભાઈને ત્યાં છોકરાને જોવા આવ્યા, તે 100 માણાનું રસોડું હતું. તો મેં જાણ્યું કે આ એટલા બધા કેમ. તો એક ભાઈ કીધું કે દીકરીનું બાપ છે ને જાણેતા ખરા ને. અને મારી પણ મેં કીધું વાત સાચી છે. હરેક દીકરીનો બાપ કન્ફ્યુઝ હોય છે કે જમાઈ સારો મળે. હવે આ કન્ફ્યુઝ દૂર કરવા માટે હું તમને એક ઉદાહરણ આપું, ભગવાન શ્રી રામનું. હવે જનક રાજા, આપણે સીતા માતાના બાપુજી. હવે એક રાજા, એના રાજ દરબારમાં એટલા બધા જ્યોતિષુ જાણકારો અને જમાઈ ભગવાન શ્રી રામ, અને ઉપરથી અયોધ્યાના રાજકુમાર અને રાજા પણ થવાના હતા. છતાં પણ સીતા માતાજીને દુઃખ કેટલું પડ્યું એ તમે બધા જોયું હશે, રામાયણ જોતા હો. એટલે આમાં તમારે કંઈ જાજુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એક જાણી શકો તમે ઉંમરનો, જાણી શકો કે દીકરો દીકરીની ઉંમર સેમ છે કે નહીં. બાકી તો પાછળથી ખૂન કેવા નીકળે એ તમને મને કોઈને ખબર છે નહીં. હાથ હોનું જાણીને તમે સંગ કરો ને કર્મમાં હોય કથિર, તો પછી તમે એટલે એટલું બધું કન્ફ્યુઝ રહ્યોમાં તમે તમારે સારી રીતે જોઈ અને જીતી દો. જય માતાજી.